3 સેન્ટેન્સ સાંભળે આપણે તો સેન્ટેન્સ બાય સેન્ટેન્સ ઈઝી પડશે જ્યારે આપણે ટ્રાન્સલેટ કરીને બોલશું. તો હું આ રીતે બધું એક જ લાઈનમાં લખું, હાય આરતી, હાઉ આર યુ, હેલ્પ ટુડે, તેમાં શું ખોટું છે? હું આવું કેમ ના લખી શકું બધું એક જ લાઈનમાં? આવું અલગ અલગ કરવાની કેમ જરૂર પડી? એક જ લાઈનમાં લખવાથી શું થશે? કેમ કે પછી અમે પોતાને જ કન્ફ્યુઝન થશે કે મેં શું લખ્યું છે અને કેમ ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં બોલવું પડે. ઓકે, સહેજ આપણે ચૂકીએ છીએ, કંઈ વાંધો નહીં. આમાં કન્ફ્યુઝન એ પડશે કે આપણને ખબર નહીં પડે કે કયો સેન્ટેન્સ ક્યાં પતે છે, નવું શું ક્યાં ચાલુ થાય છે. બહુ વધારે પડતું કન્ફ્યુઝિંગ નોટ્સ કહેવાય આને. એટલે આપણે બધું આ રીતે એક લાઈનમાં નથી લખતા. ગઈકાલે સૃષ્ટિએ એક બહુ સરસ વર્ડ યુઝ કર્યો હતો કે આપણે એને ફકરાની જેમ નથી લખવાનું. બરાબર? એટલે પેરેગ્રાફની જેમ નોટ ટેકિંગ નથી કરવાની. બરાબર? એકની નીચે એક, એકની નીચે એક, એકની નીચે એક, એ રીતે આપણે લખવાનું. સો દેટ આપણી નોટ્સ ચોખ્ખી અને ઓર્ગેનાઇઝડ આવે. સો નોટ ટેકિંગ આ રીતે કરવાની. વેરી ગુડ આન્સર.